રાઈટ. જાગો સરકાર જાગો, સામાન્ય પબ્લિકના હિતનું રક્ષણ કરો. જાગો સરકાર જાગો, સામાન્ય પબ્લિકનું રક્ષણ કરો. જાગો સરકાર જાગો. બંનેની હમણાં બેની નોટિસ આપી દીધી કે ભાઈ આ અનધિકૃત બાંધકામ એની વિગત પાછું પ્રાંતમાં બધી જગ્યાએ ભેગા પેપર છોડી દીધી. હવે કઈ પુરાવો ગોતવાની જરૂર નથી, કારણ કે કોર્પોરેશન ખુદે કહી દીધું કે કોમન એમાં પુરાવો બધે રજૂ કરે છે. કારણ કે પીઓમાં અમે જે એપ્લિકેશન કરી હતી એના ઉપરથી તો આપણે મેલ આવેલો, એના આધારે જ આપણે પ્રાંત ઓફિસને જણાવેલું કે આની પ્રોસિજર કરો, પણ હજી સુધી કાંઈ નથી. 18 તારીખે મેલ આવી ગયો છે, તો પણ આજની તારીખે મને બોલાવેલ નથી કે સોસાયટીને બોલાવેલ નથી, અહીંયા તપાસ કરવા નથી આવ્યા. હું એડવોકેટ પ્રતિક જોશી, નંદધામ સોસાયટીનો વકીલ. નંદધામ સોસાયટીમાં આવેલો કોમન પ્લોટ જે અસામાજિક તત્વો દ્વારા દબાણ કરવામાં આવે છે, આ દબાણ કરવા સામે નંદધામ સોસાયટી દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવે છે. જે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ 6 મહિનામાં કરવામાં આવે, તેમ છતાં હાલમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ અંગે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી. તેના માટે આજરોજ અમે કલેક્ટર સાહેબ સમક્ષ આવેદનપત્ર આપવા ગયેલા હતા. જે મુજબ કે કોરોનામાં જે ઘંટનાદ કરીને કોરોનાને ભગાડવાનો પ્રયત્ન કરેલો હતો, એ જ રીતના આજરોજ અમારા દ્વારા ઘંટનાદ કરવામાં આવેલ છે કે સરકાર જાગો, સોસાયટીના તમામ સામાન્ય પબ્લિકોને અસામાજિક તત્વો દ્વારા તકલીફ ઊભી કરવામાં આવે છે, પ્લોટનું દબાણ કરવામાં આવે છે, હેરાન પરેશાન કરવામાં આવે છે, જેની સામે કાયદાકીય કડક પગલાં ભરી આ પ્લોટ ખાલી કરાવી અને દબાણ કરનાર સામે એફઆઈઆર કરવા માટેની અમારી રજૂઆત સાથે અમે કલેક્ટર સમક્ષ હાજર થયેલા હતા, જેની આવેદન અમે આપેલું છે.